વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સુરત ખાતે 5મું મહિલાઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું। આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં 2 પ્રકારના કેન્સર એટલે કે મહિલાના સતનનું કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર નિદાન અને આગળની સારવાર માટે આયોજન કરાયું હતું। આ કેમ્પમાં 250થી વધારે મહિલાએ તપાસ કરાવી હતી અને નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો। અત્યાર સુધી શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન વડતાલ ધામ દ્વારા 4 કેમ્પનું આયોજન કરાયા છે, જેમાં 1000થી પણ વધારે મહિલાઓએ આ પ્રકારના કેમ્પનો લાભ લીધો છે અને કેન્સરની ડિટેક્ટ મહિલાઓનું સારવાર વિનામૂલ્યે કરાઈ રહ્યું છે। મારું નામ ઘનશ્યામભાઈ વલ્લભભાઈ નાકરણી છે। હું શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા દ્વારા ચાલતી નિઃશુલ્ક હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાલે છે, જેમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। એમાં હું હાલ ટ્રસ્ટી છું અને અમારા સ્થાપક ટ્રસ્ટી ગણેશભાઈ ડુંગરાણી હતા, જે ધામમાં જતા રહ્યા। અત્યારે હાલ પ્રમુખ શ્રી કાંતિભાઈ રાખોલિયા છે અને ઘણા ટ્રસ્ટીઓ છે, 50-60 ઉપર ટ્રસ્ટીઓ છે અને એક પણ પૈસો લીધા વગર દર્દી નારાયણની સેવા કરવામાં આવી રહી છે। આ એક વિચાર નવો એવો આવ્યો કે જે બહેનો છે એને ખાસ કરીને ગર્ભાશયમાં જે કેન્સર થતા હોય અથવા તો પ્રશ્ન થતા હોય તો એના માટે સંસ્થા દ્વારા પ્રયત્ન એવો કરવામાં આવ્યો કે આપણે ઘર ઘર સુધી કેમ પહોંચી શકીએ। તો વડતાલ આજુબાજુના એરિયામાં તો ઘણા સમયથી ચાલુ કરેલું, પણ આપણે આ બાજુ દક્ષિણ ગુજરાત બાજુ એક પ્રયત્ન એવો કર્યો કે આપણે અહીંયાના લોકોને લાભ મળે। તો એક અમદાવાદના સ્પેશિયલ આખી ટીમ આવે છે અને એને અમે જે ચાર્જ થતા હોય એ ભરી અને આ અમારો 5મો કેમ્પ છે। એક કેમ્પમાં લગભગ 250થી 300ની સંખ્યા અમે લઈ શકીએ, કારણ કે એની સમય મર્યાદામાં થઈ જવું જોઈએ અને આ બહેનોને આ રીતે અમે લાભ આપી રહ્યા છીએ। અને આની સાથે સાથે રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર એક અમે ક્લિનિક ખોલ્યું છે, જ્યાં લેબોરેટરી, એક્સરે, દવા અને પ્રાથમિક MD 3 જાતના MD આવે છે, એને અલગ અલગ રોગોની સારવાર ચાલુ થઈ રહી છે। આ રીતે ભવિષ્યમાં પણ અમારા એવા વિઝન છે કે લોકોને વધારેમાં વધારે કેમ સેવા કરી શકીએ। હલો, જય સ્વામિનારાયણ સર્વેને। સ્વામિનારાયણ વડતાલ ધામ આયોજિત આ મહિલા કેન્સર નિદાન કેમ્પમાં આપણે બ્રેસ્ટ કેન્સર નિદાન અને ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે જે કેમ્પ યોજી રહ્યા છે એ અંતર્ગત અત્યાર સુધીમાં આપણે 1001 મહિલાઓના ગર્ભાશયના જે સૌથી ઉત્તમ પ્રકારનો ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન કરવાનો જે ટેસ્ટ છે, જેનું નામ છે HPV DNA વાયરસ એક્ઝામિનેશન, જે ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી અમદાવાદ દ્વારા આપણને વિનામૂલ્યે એક ફ્રીમાં ટેસ્ટ કરી આપવામાં આવે છે, જેમાં અંતર્ગત આપણે 1000 મહિલાઓનો નિદાન કર્યું છે। એમાંથી 10થી 15 મહિલાઓને સસ્પેક્ટેડ છે, જેમને ગર્ભાશયના મુખનું કેન્સર ભવિષ્યમાં થવાની શક્યતા છે। એવી મહિલાઓને આપણે નિદાન કરી અને એમને યોગ્ય સારવાર મળી રહે એ મુજબનું એક ભગીરથ સેવા કાર્ય અમે કરી રહ્યા છીએ। જે માટે અમને વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં જે ચાલતી વડતાલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ગાયનેક ટીમ, રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરે ચાલતી વડતાલ ધામ પોલિક્લિનિકની ગાયનેક ટીમ ખૂબ એક મદદ કરી રહી છે અને સંસ્થાના જે ટ્રસ્ટીઓ છે એ પણ ખૂબ મોટું સેવાનું કાર્ય કરી રહ્યા છે, જે બદલ અમે ખૂબ હાર્દિક એક સારી લાગણી અનુભવી રહ્યા છીએ। એટલે આમાં છે ને જાગૃતિ લાવવા માટેનું છે, કેન્સરનું CS સર્વિક્સ માટેનો આ કેમ્પ છે। તો અર્લી ડિટેક્શન થાય તો આગળ વધે નહીં, એના માટેનું મેઇન આયોજન છે અને કોઈને હોય તો એનું ડિટેક્ટ થઈ જાય ને એની સારવાર ફ્રીમાં થઈ જાય, એ રીતેનું આખું આયોજન છે કેમ્પ। હે 5મો કેમ્પ છે આ અમારો। સરસ આયોજન છે। 200ની આજુબાજુની ઓલા રોજ સેવાનો લાભ લે છે, પેશન્ટો હોય છે અને એમાં કેન્સર આ તે થાય અને મેમોગ્રાફી કરી ડિટેક્ટ થાય તો એને ફ્રીમાં સારવાર કરવામાં આવે છે। બધું લેબોરેટરી ત્યાં અમારે ત્યાં ફ્રીમાં કરી દઈએ છીએ, બીજું કંઈ જરૂરી હોય પેપ સ્મિયર ને આ તે બધું। આ કેમ્પમાં સુરતના નામાંકિત ડૉક્ટરની ટીમ, વડતાલ ધામની ટીમ અને અમદાવાદની ગવર્મેન્ટ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ટીમ હાજર રહી હતી અને તમામ મહિલાઓનું ચેકઅપ કરાયું હતું। સસેટા સાથે અઝર કુરેશી।